એના પછીનો ક્વેશ્ચન આપણે સ્ટાર્ટ કરીએ છીએ. ઓહમનો નિયમ સમજાવો. આ પ્રશ્ન છે, તમે પહેલેથી ધોરણ 10 ની અંદર ભણેલા છો. ઓહમનો નિયમ એટલે પહેલા જ મગજમાં એક વસ્તુ આવે કે ઓહમનો નિયમ એટલે શું? વિદ્યુત સ્થિતિમાન અને પ્રવાહ વચ્ચેનો સંબંધ. જે તમે ધોરણ 10 માં સમીકરણ જોયું તો R = V/I. એ એકબીજામાં સમપ્રમાણની રાશિ હતી. આ પ્રશ્ન છે એ ધોરણ 10 માં આખો તમને આવેલો છે, જેનો આલેખ છે, બધી વસ્તુ આવેલ છે. તો ધોરણ 12 સાયન્સમાં આ પ્રશ્ન મૂકવાની જરૂરિયાત કે આની મર્યાદા છે એ સમજવા જેવી વસ્તુ છે. બેઝિક ઓહમનો નિયમ છે એ ઓહમ નામનો વૈજ્ઞાનિક હતો, એને શોધેલો હતો, જે તમને બોર્ડમાં દેખાય છે. પહેલા વ્યાખ્યા સરળ છે. નિશ્ચિત ભૌતિક પરિસ્થિતિમાં કે નિશ્ચિત ભૌતિક પરિસ્થિતિ એટલે શું કરવાનું આપણે કે તાપમાન છે એ અચળ કરવાનું. શું કરવાનું? તાપમાનને અચળ કરવાનું. તાપમાનને જો તમે કોઈ અચળ કરી નાખો અને સપોઝ ધેટ કે આ વાહક તાર છે આપણી પાસે, આનો A છેડો આપી દો અને અહીંયા આપણે એનો B છેડો આપી દઈએ. આની લેન્થ છે એ આપણે L જેટલી લેન્થ કહી દઈએ. આ વાહક તાર છે, અહીંયા વિદ્યુત સ્થિતિમાનનો તફાવત V1 કહી દઈએ, અહીં વિદ્યુત સ્થિતિમાનનો તફાવત V2 કહી દઈએ. અને આ કંડક્ટર છે એમાંથી ફ્લો થતો કરંટ I જેટલો કહી દઈએ. જો V1 અને V2 ફ્લો થતો કરંટ કેટલો છે I, લેન્થ કેટલી છે L, તો આ વાહક તારમાંથી જેટલો વિદ્યુત સ્થિતિમાનનો તફાવત છે V2 - V1, તો આ ડેલ્ટા V = આપણે શું લખી શકશું? V2 - V1. આ વિદ્યુત સ્થિતિમાનનો તફાવત છે એ એમાંથી વહેતા પ્રવાહના સમપ્રમાણમાં હોય. એટલે કે જો તમે કોઈ વાહકતા સાથે બેટરી જોડીને એની અંદર કરંટ ફ્લો કરો તો વિદ્યુત સ્થિતિમાનનો તફાવત એકબીજાના કયા પ્રમાણમાં થાય? સમપ્રમાણમાં થાય. તો સમપ્રમાણમાં થતું હોય તો આપણે વસ્તુ કેવી રીતના લખીએ છીએ? V સમપ્રમાણમાં I. પ્રશ્ન એવો થાય કે સાહેબ તમે પહેલા અમને કરંટ કહી દીધો, તો વોલ્ટેજ એટલે શું? બેઝિકલી બધા વિદ્યાર્થીઓને વોલ્ટેજ ખાલી ફંડામેન્ટલ થિંગ લાગે છે કે વોલ્ટેજ એટલે ખાલી વોલ્ટેજ કહી દો, હાલો બીજી કઈ વસ્તુ ખબર નથી વોલ્ટેજ વિશે. તો આજે પહેલા આપણે આ પ્રશ્નમાં માહિતી લઈ કે વોલ્ટેજ એટલે શું. તો કે કરંટ એટલે શું? I. કરંટ એટલે આપણે શું વસ્તુ જોઈ હતી કે ફ્લો ઓફ ચાર્જ, કે વિદ્યુત ભાર છે જો વહન થાય તો કરંટ વહે કે પ્રવાહ વહે એમ કહી શકાય. આની ઉપરથી આપણે રેઝિસ્ટન્સ સમજી લેવું. વોલ્ટેજ એટલે શું થાય કે ઇલેક્ટ્રોન છે ને એ એક જગ્યાએથી બીજી જગ્યાએ વહન થાય ને, તો કોઈ પણ વસ્તુ વહન થાય તો એને કંઈક બળની જરૂર પડે. તો કરંટ જ્યારે ફ્લો થાય છે, ઇલેક્ટ્રોન જ્યારે એક છેડાથી બીજા છેડા તરફ ગતિ કરે છે, તો ગતિ માટે જવાબદાર કોણ છે? તો કે વિદ્યુત સ્થિતિમાન છે. કે ઇલેક્ટ્રોન એક જગ્યાએ હોય અને ધક્કો મારે તો એ ધક્કો મારવાનું કામ કોણ કરે છે? વિદ્યુત સ્થિતિમાન, બીજું કાંઈ નહીં. ધ્યાન એટલું રાખવાનું કે પાવર જનરેશન કંપની છે ને, પાવર જનરેશન કંપની એ માત્ર વોલ્ટેજ બિલ્ડઅપ કરે છે, કરંટને કંઈ નથી કરતા. કે પાવર જનરેશન એટલે સોલાર પેનલ છે કે કોઈ પણ વિદ્યુતનું ઉત્પાદન કરતા ઉપકરણ છે, એ માત્ર વિદ્યુત સ્થિતિમાનનો તફાવત ઉત્પન્ન કરે છે, પ્રવાહ ઉત્પન્ન કરતા નથી. આ વસ્તુ ધ્યાન રાખવાની. તો કે વોલ્ટેજ એટલે શું થાય? વોલ્ટેજ એટલે કઈ હતી a type of a force, કે એક પ્રકારનું બળ છે. શું છે? એક પ્રકારનું બળ છે. તો આ તમારે ધ્યાન રાખવાનું. જો V સમપ્રમાણમાં I છે તો આપણે સમપ્રમાણની નિશાની દૂર કરી તો V = શું થઈ જાય? IR. I શું આવ્યું આપણું? અચળાંક. R ને શું કહી દેશું આપણે? અવરોધ. જે તમે ધોરણ 10 માં કહેતા હતા એ જ વસ્તુ. R ને સૂત્રનો કરતા બનાવો તો શું થઈ જાય? V/I. આના ઉપરથી એના એકમ જોઈ. V નો એકમ શું છે? વોલ્ટ અથવા કે ભાઈ વોલ્ટેજ, અને એકમ થઈ જાય એનો વોલ્ટ. V એટલે વોલ્ટેજ અને એનો એકમ થઈ જાય વોલ્ટ. I એટલે શું થઈ જાય? કરંટ. કરંટનો એકમ કયો છે? એમ્પિયર. અને R નો SI એકમ છે એ આપણે શું કહી શકીએ?
ઓહમ છે. શું છે? ઓહમ. ઓહમની સંજ્ઞા કેવી થાય? આ થઈ ઓહમની સંજ્ઞા. આ અવરોધ. તો કે અવરોધ એટલે શું? કોઈ પણ વિદ્યુતીય પરિપથ છે એમાં અવરોધ આવે જે ઊર્જાનો વ્યય કરતો હોય. તો વોલ્ટેજ અને કરંટ અને અવરોધ એની ઉપરથી આપણે આ વસ્તુ ઉપરથી સમજશું કે છે શું. જો આ એક ટેકરી છે, આ પોઈન્ટના નામ આપી દઈએ. આ A પોઈન્ટ છે, આ B પોઈન્ટ છે અને આ C પોઈન્ટ છે. અહીં આપણે કોઈ બ્લોક કન્સિડર કરી. આ બ્લોક છે. જે બ્લોકને આપણે આ બિંદુએથી B બિંદુ સુધી પહોંચાડવાનો છે. જે આ ઢાળ છે એને આપણે અવરોધ કહીએ. અવરોધ થાય ને કારણ કે એક પ્રકારનું બળ આપી તો એ બળ છે એ વધારાનું બળ આપણે આપવું પડે છે કારણ કે અમુક ભાગનું બળ છે એ કેમાં વપરાઈ જાય? આ ઢાળ ચડવામાં. તો કે એ છે આપણો અવરોધ R. હવે આને આપણે વિચારીએ આ પ્રવાહ છે. શું છે? પ્રવાહ. આપણે પ્રવાહને એક જગ્યાએથી બીજી જગ્યાએ લઈ જઈએ. તો પ્રવાહને લઈ જવાનું કામ શું કરે છે? કારણ કે વોલ્ટેજ શું છે? એક ટાઈપનું તો ફોર્સ છે, બળ છે. તો આ કહી દેવું આપણે વોલ્ટેજ. કે વોલ્ટેજ છે, જો પ્રવાહ છે એક જગ્યાએ બીજી જગ્યાએ જાય છે તો કે કોણ લઈ જાય છે? વોલ્ટેજ. અને એમાં અડચણ રૂપ કોણ આવે છે? અવરોધ. તો આ આખો ઓહમનો નિયમ જે આપણે આની ઉપરથી સમજી શકીએ એમાંથી અવરોધ એટલે I = V/I આ પ્રમાણે થાય. જેમ જેમ તમે વોલ્ટેજ વધારો, ધારો કે જેમ જેમ તમે આનો વોલ્ટેજ વધારો એનો મતલબ આ બ્લોક છે પ્રવાહનો બ્લોક એમાં તમે બળ વધારો તો પ્રવાહ વધવાનો જ છે કે નહીં? તો એ જ રાશિ આપણને દર્શાવે છે કે V સમપ્રમાણમાં શું થઈ જાય? આ રીતના જો તમે વોલ્ટેજ ધક્કો ધીમો આપશો તો પ્રવાહ કેવો આગળ વધશે? ધીમો ઘટશે. તો શું થઈ જાય? V અને I એકબીજાના કયા પ્રમાણમાં થાય? સમપ્રમાણમાં થાય. અને વોલ્ટેજ અને પ્રવાહ આનો ગુણોત્તર એ કેવો થઈ જાય? અચળ. અથવા એમ લખી શકીએ આપણે અચળ = V/I. શું લખી શકશું? અચળ = V/I. જો આપણે આનું વ્યસ્ત કરીએ તો વ્યસ્ત કરશો એટલે શું થઈ જાય? 1/R. V/I છે તો શું થઈ જાય? I/V. તો આને કહેવાય વાહકત્વ. શું કહેવાય? વાહકત્વ કહેવાય. બરાબર. અને વાહકત્વનો જો તમારે એકમ જોતો હોય તો એ થઈ જાય mho. આ થઈ ગઈ એની સંજ્ઞા. એટલી વસ્તુ તમારે આમાંથી ધ્યાન રાખવાનું છે. એના આલેખ ઉપર જોઈએ. આલેખ આવ સરળ છે. આ કરંટ કરી દઈ, આ વોલ્ટેજ કરી દઈએ આપણે, આ 0 કરી દઈએ બે એક સમયે. જેમ જેમ વોલ્ટેજ વધારતા જાઓ એમ એમ પ્રવાહ શું થવાનો છે? વધવાનો છે. પહેલા અહીંયા ટેમ્પરેચર T1 અચળ તાપમાન રાખવાનું. આ ટેમ્પરેચર કેટલું કહી દઈ? T2 કહી દઈ. હવે આલેખનો ઢાળ લે y/x. તો આમ આવશે. આ કયો અક્ષ છે? y અક્ષ છે. તો y અક્ષ ઉપર કોણ છે? પ્રવાહ. તો શું થઈ જાય? ડેલ્ટા I. x અક્ષ ઉપર શું છે? વોલ્ટેજ. તો શું થઈ જાય? ડેલ્ટા V. સેમ વસ્તુ તમે આમાં લઈ શકશો. અને તાપમાનમાં લેવા જાઓ તો T1 શું થઈ જાય? T2. શું થઈ જાય? T1 T2. એટલી વસ્તુ જોવાની છે. વ્યાખ્યા જોઈ લો. નિશ્ચિત ભૌતિક પરિસ્થિતિમાંથી અચળ તાપમાન જે કેવું રાખવાનું છે? અચળ. વાહકના બે છેડા વચ્ચેનો વિદ્યુત સ્થિતિમાનનો તફાવત છે વિદ્યુત પ્રવાહના કયા પ્રમાણમાં હોય છે? સમપ્રમાણમાં. એટલે કે વોલ્ટેજ અને કરંટ એકબીજાના કયા પ્રમાણમાં હોય છે? સમપ્રમાણમાં. સમપ્રમાણની નિશાની દૂર થાય તો મિત્રો શું આવશે? અવરોધ. R ને અવરોધ કહેવાય. રૂકામાં કારણ કે એના અંગ્રેજીમાં કહેવાય રેઝિસ્ટન્સ. બરાબર. R = V/I વોલ્ટેજ / એમ્પિયર એટલે શું થઈ જાય? ઓહમ. નાનું ઊંધું કરી નાખશો એટલે શું થઈ જાય? વાહકત્વ. વાહકત્વનો એકમ શું થઈ જાય? mho. અને અહીંથી આપણે આખો કોન્સેપ્ટ સમજો કે આ અવરોધ છે, આ વોલ્ટેજ અને આ પ્રવાહ. કરંટ એટલે શું થાય? ફ્લો ઓફ ચાર્જ કે વિદ્યુત ભાર જેમ વહન થાય. વોલ્ટેજ એટલે શું થાય? કે વિદ્યુત પ્રવાહ આગળ વધે છે એટલે શું કરે છે? ધક્કો મારે છે. અને આથી એની હાલે. ધ્યાન એટલું રાખવાનું કે સુવાહકો છે એ ઓહમના નિયમનું પાલન કરે છે. તેને ઓહમિક રચના કહે છે. કે જે વિદ્યુતીય પરિપથ હોય ને એ ઓહમના નિયમનું પાલન કરે ને એને ઓહમિક રચના કહેવાય. કેવી કહેવાય? ઓહમિક રચના. તો સુવાહકો છે ને એ બધા સુવાહકો ઓહમના નિયમનું પાલન કરે છે. એટલે તમે એમાં વોલ્ટેજ વધારો
એમ પ્રવાહમાં તમને ફેરફાર જોવા મળે તો એકબીજાના સમપ્રમાણમાં હોય છે. આ એક વસ્તુ કહે છે. જ્યારે અર્ધવાહકો છે એ નોન ઓહમિક રચના છે. કેવી છે? નોન ઓહમિક રચના. અર્ધવાહકો છે એ આપણા ભાગ 2 માં એક ચેપ્ટર આવશે સેમિકન્ડક્ટર્સ. સેમિકન્ડક્ટર્સ એટલે શું થાય? અર્ધવાહકો. અર્ધવાહકોમાં કોણ કોણ આવી શકે? કે ઉદાહરણ તરીકે એક ડાયોડ આવે અને એક આવે ટ્રાન્ઝિસ્ટર. ફોટો ડાયોડ, ટનલ ડાયોડ, આ બધી વસ્તુ આપણને ભણવામાં આવશે. તો ઉદાહરણ તરીકે અર્ધવાહકો જે ઓહમના નિયમનું પાલન નથી કરતા. તમે જેમ જેમ વોલ્ટેજમાં વધારો થાય એમ પ્રવાહમાં વધારો થતો નથી. એટલે આ વસ્તુ આમાં ધ્યાન રાખવાની. ડાયોડ અને ટ્રાન્ઝિસ્ટર છે એ આપણે ભાગ 2 માં જોશું. બરાબર? આમાં એટલે ડીપલી નહીં આવે. આમાં ડીપમાં આવશે કે જે એની મર્યાદા છે એ શું છે. આના પછીનો પ્રશ્ન છે એ આપણે જોશું. અને એટલો પ્રશ્ન તમારે જોવાનો છે. અને આની નોટ્સ છે તમને નીચે આપેલ છે.